કસરાઈ હા ખાધી નહીં જે આજ તો સાચી ગયા હજુ આપણે થોડી સડ્યા નહીં નો વખ સડી ગયો માં તો વાત સાચી છે બેસ ને ઘડીક શું પતા સાચી ગયા છો આટલી જલ્દી અલ્યા મારી જવાની હતી ને ત્યાં તો હું ધોળે જાતો સડી જાતો પણ હવે નહીં સડી ગયો પણ શું હવે કરશે આપણે આ ફરવા આવી ગયા આ તો જુઓ આમ જુઓ ખાલી એટલું ઊંચું હે કસરાઈ તમે જુઓ એમ બને મૂંચું જ છે આ લીપામાં બહી ગયા તો સારું હતું તું હા તારે લીપમ બે હોય ફેર ડોશી નહીં ખવડાવતી જીન ગોર અને હે પેલા પેલ જઈને ચહેરે કેટલે રહ્યા ઈ તો આપણે પેલાના સડે હાક્યું હેલ આગળ જઈને બેહાય તો ઈ આવશે નહીં આવે આપણે પેલાના સડે આપણે ખરાબ બપોરી સડા રહી તો સવારે ના સડી ગયા અને આપણે કોઈ ફરવા આયા હા બરાબર પણ આ ઉપર આપણે શું કારણે સડા રહ્યા એટલે બધે છે દર્શન કરવા સના દર્શન એ રહ્યા ઓલા બે પગ એ દર્શન કરવાના હે લે તે કર લે આ નહીં બે પગ ઈ તારા નહીં લ્યા ભેમજા તો એ ભગવાન ના ભગવાન ના કે ભગવાન શંકર ભગવાન ભોલેનાથ ભોલેનાથ હે ઓય ફાસ ના એનો લે તો હાવ ગેલ ફાડીને હજુ પણ હું એમ કહું હું ઉપર જા શંકર ભગવાન નહીં હોય તો આપણે ઉકન જોડે વાતો કરી મારી કન કરજી હારું એનો હશે જ કરીને તારી જવાબદારી હો બા એટલે બધે ચડવાનું થાકવાનું પછી શંકર ભગવાન ના વાત શું કરવાનું ફાઇનલ છે આપણે એડવાન્સ કરજી હોય ને તું કે ને ઓબા કે અહીંયા આંકડા હોતા નહીં પા પણ વાપર તો ખરી શું એટલે બા કહેતા ને કે સિદ્ધરાજ જયસિંહ નો લડવા કોકા હતા ઓ એ તો વાત તે નહીં હોભરી ના મેં હોભરી હમણાં બેસ પાસ કહું ઘરી કરીને એટલે આ બાદ એટલે એ હોભરે હા તો કોઈ આગળ બેસી જાય હેડ હા વેટર હા રેડ ઓય બેસી જાય ને લે હેડ હાય અલે ઓળો તો થાકી ગયો અલે તમે આગળ આવતા રે અમે તો સડીને તો ઉતરીને આટલે બેઠા આવે પાછા અલે હું તો કોરા ચીડે આવે ના તો સડીને ઉપર આવતા રે લે તમારા કામ નહીં માઈક અંગલીયું મુંગો પર મારા કામ હે હા કે પેલા બેઠા દે બધે કેટલી પબ્લિક જાય ખબર નહીં પડતી વચ્ચે બેસી જાય છે અને સાડીને દર્શન કરીને પગનો અને એ શંકર હતા તને મળીને આ શું વાત કરે છે ચહેરે ખાલી ખાલી જ નહીં કહેતો હાસના શંકર હતા એ શંકર નતા કમળી શંકર હતા છે કે બાબાના પગ હતા ખાલી અને શંકર નતા ઉપર જીવન શંકર હતા આજુ કે આ શું કહું હતા કાજી તાર ભાઈ નામ ભાઈ ના હમ એટલે અહીંયા ચકન શંકર બેઠા તું મને લઈ જાય રહ્યો એટલે બધે ચડવા તો શંકરતા ના હોય ઈ તો દર્શન કરવાનો હે ખાલી દર્શન કરવાનો એમ એમ તું તાર સવાલ કેટલા કરતો તો એટલે ખાલી પગને દર્શન કરવા એટલે બધે ચડીને મારે જવાનું અને મારે તું ની તારો બાય કરે એટલે બધે ના જવાય ભાઈ શંકર ના હોય હું ના જવું કેમ ના જાય હું તો શંકર ના દર્શન કરવા આવ્યો શંકર ભગવાન ને થોડો કોઈ અહીંયા પગ આયા કે એ સડ્યા નહીં ખાલી કરે હેડો આ જાવું હે ના હવે ઉલા વધ્યો તો હેડો ઓલે સુધી નહીં પૂરા એ આજુજી માર તો પગે હુજી ગયા હે હું તો હેડે કેતો નહીં ચાલવું જ પડશે હા હનુમાન ગયા તો મોરે હેડો હનુમાનજીને તો દર્શન થઈ ગયા અલે એ તેરે હજી તો 15 પગું થયા આ તો 9999 પગ 1500 જ્યાં હે 1500 થયા તાર કોઈ બુડા માર તો નહીં જાવ હવે એવું હશે ને તો લિફ્ટમાં જતા રહ્યા ઓય મારે હવે હેડાતું નહીં મને તો પગામ ફીસ્યું કરી જી પણ આપણે છે જવાની હતા તાર તો કદાચ આયા હોત ને તો એક પાટીએ સડી જોત પણ હવે સડે કા પ્રેમજી હા મને તો ખબર કે તમારી ટક્કર નહીં લેવાની ઓ મહિના રે ધોતી બગડી જાય એટલે જાતા જાતા ખબર પડે તને કોઈ? મારા સંભળ ભાષા તો સડે હું ઉધોય તમાર બેન જાવ તો અમાર તો આબુ નહીં તારા તે શું કરવા બાધા લીધી હતી તે વેલદાન બાધા તેલ તો જાહે મારતો નહીં દોઢ છોકરા અને બાધા લીધી મેં તો એવા તો પછી દોઢ છોકરો થાય ને તો સંભળ પહેરે છે એવા તો પછી જાતો હવે તારા અમાર તો નહીં આબુ અમે તો થાજા એટલે એમ કરજે ઉલ્યો તો ને ઉલ્યો રિક્ષા જે ઉપર દબાઈ રે ને એમાં જતો રહે હા એમાં જતો વાયર વ્યક્તિ એવું નહીં માર બાધા સંભળ પહેરે વગર જવાનું હે એવી રીતે જવાનું ઉતરવાનું હે સર અમાર નહીં આબુ તો તું સડે અમી જ હોય લીપે જા હવે મને તો સસમાં ફસાઈને રાખવા દે હેડો હવે એને તો પાછા તાર શું કરશું ભલે બાધારી ફેરથી આવજે તું લીપે ચડી જા પેલી તો દોઢ ટુકડો થાય એટલે હંગા દોઢ ટુકડો લઈને આવજે બરોબર હા ઉલ્યો ઇતિહાસ નું તો કે મેં બડા આપણે નહીં ઈર્યું હવે ઇતિહાસ ઈ તો પેલું આપણા જીદ્રાજ રાજાનું કહેતો તો તું
હે છોડે બેહો એવું એટલે ઈ તો તું પેલા આપણા પાટણના રાજાનું પૂછતો નતો હોય તો એમાં કેવું હતું તને ખબર હે આ રોનક દેવી હતા કે નહીં હે ઈયન રાયખેગા લઈને આવતા રહેતા હોય કા ઓય કેમ લાયા હતા એ જૂના ઘરના રાજા હતા ઓય ઈયન બેને પ્રેમ હતો પ્રેમ થઈ ગયો ઓય તે લઈને આવતા રહેતા હોય અને ચિત્રાજ રાજાનું એ માગું નાસ્યું તું રોનક દેવીને ઘરે હગી કરવાનું તેમ ને હગી કરવાની હતી તે પછી લઈને ઓય આવતા રહેતા પછી ચિત્રાજ જયસિંહ પાટણ થી ભોયરું નાસ્યું જુનાગઢ થી શેર લઈને આવ્યો લડવા ઘરે નાખી ઓય રહેતા પછી હેડો તાર આપણે કોયરામ જાવ ભોયરા માતાર તો બંધ થઈ ગયો છે હજી ખબર નહીં આપણે તો પૂછવું પડે તો જોવા જાવું આપણે હવે જોવા જા વળી હશે તો હા કોક ને પૂછીને જગ ચકન હે ભોયરું નહીં પછી કિલ્લા ઉપર હુમલો કર્યો તો એમાં પાછું કેવું થયું ખબર રાયખેગર ને ચિત્રાજ જયસિંહ ના મારે કોઈ પણ એનો ભોણિયો હતો ને રાયખેગર નો એની દગો કર્યો તો દરવાજા ખોલ નાખ્યા હતા લાલચમાં આવીને હોય ચિત્રાજ જયસિંહ છે ને 14 વર્ષ બારે પડેલો હતો 14 વર્ષ વખત એમ હોય એવો શું મોહલા જતો વળી એને રોનક દેવી નું રૂપ એવું હતું શું વાત કરે તારે એવું આખા વિશ્વમાં એના જેવું કોઈ સુંદર નતું આગળ કો હવે આગળ શું થયું કોઈ આપણે પાટણ રાણકીવાવ રહી ઈ જ ને રોનકી વાવ નહીં લે મૂર્ખા ઓને પણ કોઈ ખબર જ પડતી નહીં કોઈ ખબર ના હોય બોલ બોલ કરે નહીં હેડો હવે આપણે તો એડવાન્સ કરવા પણ તમારી વાત નહીં હોભળ વાત હોબળવાય તું તાર જાવું જા આપણે આવશે હવે ના તો મારે વાપરવું પછી દરવાજા ખોલના છે ને ભોણીએ દગો કર્યો તો ભાઈ એની ચડાઈ કરી જુનાગઢ ઉપર રાયખેગા ને યુદ્ધ થયું રાયખેગા ના 2 છોકરા મારી નાખ્યા રાયખેગા ને મારી નાખ્યો ચિત્રાજ જયસિંહ રોનક દેવી લેવા ગયો ને એટલે પછી એને થઈ ગયું આખું શરીર રાખ જેવું ફોડા બોળા ભરી ગયા લંગડો થઈ ગયો એવું સતી હતા પછી રાયખેગા નું માથું લઈ અને ચિતા ઉપર ચડી અને ભસ્મ થઈ ગયા તો આ તો મને નહીં ખબર પણ આ તો મારા બા કહેતા હતા મને પેલો પથરો વગર આમ કરીને રોચલું છે રોચલું હશે એ તો કેવું હતું ખબર હે કે રાયખેગા નું ચિત્રાજ જયસિંહ નું યુદ્ધ થયું નહીં ત્યારે આ રોનક દેવી કે તારો કે જુનાગઢ નો આખો રાજા મરી ગયો ને કે તને કે શરમ નહીં આવતી કે તું એમને હજુ ઉભો હે તે ડુંગર ભર પડવા માંડ્યો ભાઈ આખો હાથે હાથે પણ રોનક દેવી કીધું કે તું ભાઈ જા હવે ન કે રા નહીં કે તને કોણ કે સડાવશે કે તે બંધ થઈ ગયું એમ પછી કેમ ઓલો પથરો લટકી એમ ઓય નેલો ભયરું છે ને ભયરું ધર્મ પાપ નું કોક ની કહેતા જો તમે પાપ કર્યા હોય તો ના નીકળે કોઈ ધર્મ કર્યા હોય તો નીકળી જો અરે ફિર ઈ આપણે ગળવા દાવ પડશે અલે ફિર પણ શું ગળવા જાય તો ઉપર હશે નહીં આપણે લિફ્ટ માં બેહી નહીં જાવ હવે હેલો લિફ્ટ માં બેહી જા હાલ નહીં જાવ અલે ફિર આવશે એટલે જા તમે હાલ ફિર તો ઘરે દાવ પડશે જો સોમનાથ ને જવાનું આપણે હવે હું હેડો હવે આપણે ટ્રેન લેવાની છે 8 વાગે સોમનાથ જવાનું છે હા ચાલે હવે તો થાચા મન તો હા સડે પૂરા તને ખબર નહીં કોક તેડી નહીં લે મન તેડવા ના 1500 પગી થયા હવે ભોયત્રો સોના મન હેડો પુરાયા આ તો જોજી કરતો તો એક ભાઈ આ હોજા સડી ગયા જોજી મને એડવાન્સ જે થતો નહીં હેપી નહીં બેના ખબર આંડો કર નાખો મારે એડવાન્સ હાલત નહીં તો કંપ કરું તો તારો આમ તો કે જીન ગોર ને બધું ખાય હે ને એમ તો પહેલવાનો તો આપણને ખબર છે ને પહેલવાન અમન ના પડી ને આટો થાય તો ઉબાલું ઉપર લે પણ પાડશે તો ભોય એટલે ઓને એડવાન્સ ઠકાણા નહીં ના આપણને ભય પાડશે હમણે આમ ગોથા ગાલજો ના ના રહ્યા ના ના એનો નગર શીખું જળવે હેડજો ઓએ હેડો કેમ તો તારા તો મન કોઈ પણ તારો વિશ્વાસ નહીં આવતો તું તો ગોંડો હે નહીં લે તારો અને આ થેલી આપડી જમા મેલી હે એટલે આ છે મૂર્ખા આપડી થેલી મેલી જતી રહે વગન આ પેલજી ના લીધી મેં તો મારો પૈસા પાકેટ ને બધોમાં પડી દીધું તાર તો એ તો આપણે પેલજી જોડે હેલો પેલી ખોયા તો હું તો કશું રૂપિયા ના છોડતો હો મારા ઠેરે તને ખબર નહીં પડતી મારું હવે ના ના હવે ભાવ લેવાને આપણે ના કરે દર્શન કરવા આયા ઝઘડો કરતા હારા ના લાગે નહીં આપણે હવે એમ કરો માફી માંગ લો ભગવાન ની કે અમે આયા સડેચા નહીં માફ કરી દેજો દેખાતું ને ભોય આપણે તો આમાં આવું હોય ને એમ નહીં એમજી આપણને વાપડા તે કેટલો ઊંચું છે હા અલે ભગવાન ના વાપરે નહીં પણ એ છે શંકર ભગવાન હતા આ તો પગના દર્શન કરવા મન લઈ જતો હતો પગે ના આપણે બધું કરું સોમનાથ થી આપણે જગા ફરવા જાય પહેલા વિચારો આપણે પણ આમ તો હે ને ગુરુ દાતાર ના એ પગલા હે એ કહેવાય છે કે બહુ આમ જ્ઞાની હતા એટલે એને પગલા દર્શન કરવા જાય જેવું આમ તો આખી કેટલી પબ્લિક પડે ઉપર શિવલિંગ છે શંકર ભગવાન નું મંદિર છે આ તો મને જોરમાં મરી તું પણ આપણી ઉંમર થઈ જાય આપણે સાઈક નહીં કે જાતા જાતા મરી જાય શું કરવાનું ફટાક આવે તો અલે મન તો પાછો હા સડે એવું થઈ જાય મેં તો આવતા આટલે આવતા બે ત્રણ સોડાની બાટલી પી લીધી શું વાત કરો
શું વાત કરો છો? ઓલા ડોહા બાકન મેં તો બે સબરના બાટા એમ બે અમે પી ગયા હતા પેલજી બે જા એનો તાર હવે લિફ્ટમાં આવશે આવરા હે નહીં તાર શંકર નું દર્શન કરવા હતા ને હોવે આપણે સોમનાથ જઈએ કે શંકર છે જ ને? શંકર ના કહેવાય એ મૂર્ખા શંકર ભગવાન કો એ શંકર ભગવાન તો અને આમ તો આપણે શંકર ભગવાન ની ઉંમર ના નહીં એટલે શંકર જ કહેવાય ભાઈબંધ કહેવાય શંકર આપણે શંકર આપણે ભાઈબંધ કે હોય જ ને. એવું ના કહેવાય લે આપણાથી મોટા કહેવાય ભગવાન એમને એમ બન્યા હે તારે. તો આપણે એમને ભગવાન વસ્તી હતા. પૂછતી હશે તો આપણે ઓલા પહેરવા દે એટલે આપણી આરતી નો પૂછતા નહીં આપણો નહીં પૈણવા જાય એટલે તો પૂજે બધાય વાત કરે લે એવું એમ એ તો પણ તમે પૈણેલા હું છે પૈણેલા મને ખબર હોય આપણે વડા હા એકલા ચહેરા પૈણેલા હે નહીં મારો તો છોકરો લઈ ગાડીઓ ને બધું લેવાનું છે માં ચા છોકરો હે મારે ચિંતા બે તમે તો હરેક તમે હશ કરો કેજો એમ તો વળી ઘડીક સાચી જાય થોડું પાછું. થાક તો લાગે ને મારી ઉંમર થી 70 વર્ષની તને ખબર ગાડી કાતુની જગ્યા કઈ હોય 70 વર્ષ નહીં છે આ તો બધા થાક લાગે નામ આપણો બદનામ કરે છે 70 વર્ષ છે પૂરા હવે કેટલું હેડેક આપણે કેજી તારે ઈ તો કઈ કેતા નહીં ને બેહું તો હોય છે ઓવે ત્યારે વાપતું તું હારી ક્યાં વાત છે? હા કરતો તો ખબર કૂતરા ઘોડ ને હું તો આ ભ્યામજી કરતો હતો અને હું હતો આટો થતું મને તો પડતો ભાઈ એઠા હારો તે પેલે ધક્કો મારી નાહી ના દે અમુક લાગે ચોરી મિલું ભાઈ આપણે જૂના ઘર તો આયા હા પણ આપણે ઘરે પેલા ને કીધું નતું શું કે પેલા હું કે જૂના ઘરમાં છે કે પ્રાણી ને વાઘ ને એવું બધું જોવાનું હું સકર બા સકર તે શું કહું કીધું એટલે ઓએ એટલે સકટેટી કે જોવા જાજો એટલે સકટેટી નહીં એટલે ઓએ સકરબાજ સકર બાજ નહીં પિયાળ બાજ જોવા નહીં જાવ આપણે સિંહ જોવા જવાનું બાજ જોવા નહીં જવાનું કોઈ સકરબાજ ની સકરબાગ સકર બાગ એમ હા ઓય એટલે ઈ સકર બાગ કેવું આવે ઈ સિંહ ને વાઘ ને એવું બધું જોવાનું આવે સકર બાગમાં ઓય ઈ છીરીત નું પણ આવે એમ બનાવેલું હશે ને કોક પ્રાણી આવે એમાં બધા જનાવર મકાન ને એવું આવે તે પણ શું અમારે જીબ્બાનું હે તારે મોહણી એમ જાવ જા અમાર તો કોઈ કન જાવ નહીં તારે સીન વાઘ હોય ને થઈ જાય નહીં જેલમાં પૂરી લેવા ઈ રહેતો એ જે પોલીસ વાત છે કે જેલમાં પૂરી એની શું ગુનાહ કર્યા છે ત્યાં જેલમાં પૂરી હશે વાત કરે કોઈ અલ્યા આપણને મારી ના નાખે એટલે પણ એમ નહીં કોઈ એની ગુનો કર્યો છે તારી જેલમાં પૂર્યા છે ડાયરેક્ટ કોઈ જેલમાં કોઈ ના પૂરે જેલમાં કોઈ છે પોલીસ પકડવા દી એની શું ગુનો કર્યો છે અલ્યા પણ મેં ફોન માં જોયું હતું એટલે કહું છું ફોન માં જોયું તું ઓય અને અમને ખાઈ જાય તો ઓનો વિશ્વાસ કરાય ના કરે આ શું ખબર શંકર ઉપર એમ કહો ને મન કે શંકર ઉપર બેઠા કે હેડો અને મુએ જો હોત ને ના હોત તો પણ મુએ નહીં નાહી દો હોય આ જો વગર તો વગર અને શું વગાડે આવું તો શું બગાડે આવું કો આવસી કેવા ને ઓલું ચાઇનીઝ ભાષા લાગે નહીં કો શું કેવા કો ઓ એટલે આપણે તારે એવું લાવવાનું તો આપણે ભજન અપલ તો બધા ના આઈડિયા જો હેડો ને મોહણીમ જવાની ઉંમર થી હે નકરે કપડા ગોદી અને હે મોહણીમ જવાની ઉંમર થી ના સિંહ જોવા લઈ જાય ખાઈ જાય ને તો હાથ કઈ નહીં હાજર પોતે જે આંટી જો ને વળી ની કરો પા અલ્યા ના આંટી તઈ બધા મૂર્ખા લાગ્યા મને એ જેલમાં પૂરી લાવાય આપણે પહેલા સ્પેશિયલ આપણા મોણસોને જોવા માટે મોણો એને જોવે ઈરા જેલમાં પૂરી લાવાય ને એને એટલે ઈ તો એમ નાખે ખાવાનું તો હેડો સકર બાગે જાવું છે તમે કહો જો મને કોઈ થયું તો તમારી જવાબદારી તારે આબુ થાય ને કોઈ નહીં હું જે એકલો રહી. જઈશ. જવાબદારી લેવાની આપણે કહી દે મારે કોઈની લેવી જ કે નહીં તમે તમ તારો હોય તો માર સારું ઈ ભલે જતો રહેતો આપણે ત્રણ જણા નોખા જા ઈ મરી જાય ને તો જ્યો બરોબર મોહણીમ જવાની ઉંમર થી સારું આવડો હોય તો જેલમાં પૂરી લાવે હું તમારી જવાબદારી છે વેરસિયા કન ગયો હોય મોન જાત હોય તો ઈ વેચી ની જાનું. ભરત ઉતરી ગયો આયા જ નહીં ઉપર ઈ તો નહીં જાય તો સડી નહીં જાય તો પહેલા તો સારી હાથમાં આવી એટલે હારું હવે હા ના સડે એટલે બોલ્યા વગર હેડો ને તો હા ના સડે અને બોલ બોલ કરે તો હા અલે સડે. અલે પણ ખુદા મને તો હાની તકલીફ છે આ સડતા બદલે નાહી બળા દે હે અલે હું ડોહો નહીં થયો પણ મને એવું થયું કે જવાન થઈ જવું જે સડતા આજે તો જવાની જીન્સ- કરવી પડે તો આજે જીન્સ નો પેન્ટ પહેરવાનો હોય તને ખબર ના હોય તો કહી દઉં શું કેવું ચહેરે તારું મારે ચહેરે જીન્સ નો પેન્ટ ને શર્ટ ને ચશ્મો ને ભસ્મો પહેરીને જવાનું તો ઘરે કોને ખબર પડવાની કે આપણે બધું તૈયારી હા અને હોય તો ચાલે હોય તો સિટી જેવું કહેવાય નહીં લે સિટી ગોળ રહેવું પડે ને ખાલી મળે નહીં હા ડોસી બોસી તો નહીં પણ શું ખબર છે બહુ ભારે તો સારું લાગે આ તો તે શું સારા લાગે કે તે પહેલા તો આપણે કહેવાય ના દે સારું હેડો ને હવે વાતું બંધ કરો હટજો પછી